શું તમે પણ ધાણા ઘરે લાવો અને જલ્દી ખરાબ થઈ જાય છે? 15 દિવસ સુધી સરસ એવા લીલાછમ રહેશે તમારા ધાણા. તો એના ઉપાયો આજે જોઈ લઈએ. તો ધાણા છે તે બગડવાના કારણોમાં ભેજ, વેન્ટિલેશનનો અભાવ અને ખોટી સ્ટોરેજ રીતનો સમાવેશ થાય છે. બજારમાંથી યોગ્ય કોથમીર પસંદ કરવી એ પણ એક મહત્ત્વનું છે. કોથમીરને તાજી રાખવાનું શરૂ રેફ્રિજરેટરમાં નહીં પણ શાકભાજી બજારમાંથી થાય છે. જો તમે પહેલાંથી જ બગડેલા કે પીળા પડી ગયેલા ધાણા લાવો છો તો કોઈપણ પદ્ધતિ કામ કરશે નહીં. હંમેશા ઘેરા લીલા પાંદડા અને કરકરા દાણીવાળો ગુચ્છો પસંદ કરો. પીળા ફોલ્લીઓ અથવા ચીકણાપણું દર્શાવતા પાંદડા તમારે કાઢી નાખવાના છે. કોથમીરમાં મજબૂત અને તાજી સુગંધ હોવી જોઈએ. ઘરે પહોંચ્યા પછી મૂળનો જે ભાગ છે કાપી નાખવો શ્રેષ્ઠ છે. જ્યારે જાર પદ્ધતિ ફૂલોની જેમ કામ કરે છે. આ પદ્ધતિ એ લોકો માટે શ્રેષ્ઠ છે જેઓ કોથમીરનો આખો ગુચ્છો સંગ્રહ કરવા માગે છે. આ પદ્ધતિમાં કોથમીરના ફૂલોની જેમ પાણીમાં મૂકવામાં આવે છે. દાંડીને સહેજ કાપી લો. કાચ અથવા સ્ટીલની બરણીમાં થોડું પાણી ઉભેરી દો. કોથમીરને સીધી મૂકો. પાંદડાને પોલિથીન અથવા ક્લિંક રેપથી હળવા હાથે ઢાંકી દો. તેને રેફ્રિજરેટરમાં સ્ટોર કરો. દર 2 થી 3 દિવસે પાણી બદલતા રહો. આ પદ્ધતિ કોથમીરને 7 થી 10 દિવસ સુધી લીલો રાખી શકે છે. કોથમીરને કાગળના ટુવાલમાં લપેટીને સંગ્રહિત કરવાની સરળ રીત. જો તમે કોથમીરને ધોયા પછી સંગ્રહિત કરવાનું પસંદ કરો છો તો આ પદ્ધતિ તમારા માટે છે. કોથમીરને સારી રીતે ધોઈ લેવાની છે અને તેને સંપૂર્ણપણે સૂકવી દેવાની છે. હવે થોડો ભીનો કાગળનો ટુવાલ લો અને તેને તેમાં લપેટી લો. તેને ઝીપ લોક બેગ અથવા એરટાઇટ કન્ટેનરમાં મૂકી દો. ફ્રીજમાં શાકભાજીના ભાગમાં સંગ્રહિત કરી દો. કાગળનો ટુવાલ ભેજને સંતુલિત કરે છે અને પાંદડાને સડતા અટકાવે છે. આ પદ્ધતિ કોથમીરને 5 થી 7 દિવસ સુધી સરસ એવી તાજી રાખે છે. એરટાઇટ કન્ટેનરમાં લેયર બનાવીને રાખો. આ પદ્ધતિ તેમના માટે ખૂબ જ ઉપયોગી છે જેઓ પહેલાંથી જ કોથમીરને કાપીને સંગ્રહ કરે છે. કોથમીરને ધોઈને તેને સારી રીતે સૂકવી લો. એરટાઇટ કન્ટેનરના તળિયે સૂકો કાગળનો ટુવાલ મૂકી દેવાનો છે અને ઉપર કોથમીરનું એક સ્તર ફેલાવો અને પછી ઉપર બીજું નેપકિન મૂકો. તેને પણ તે જ રીતે સ્તર આપો. ઢાંકણ બંધ કરો. ફ્રીજમાં સ્ટોર કરવામાં આવે ત્યારે આ પદ્ધતિ કોથમીરને 7 થી 10 દિવસ સુધી તાજી રાખે છે. હળદરના પાણીમાં પલાળીને રાખો. આ પદ્ધતિ ચોમાસાની ઋતુમાં ખાસ ફાયદાકારક છે. હળદરમાં કુદરતી એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે. એક વાસણમાં પાણી ભરો અને તેમાં 1 ચમચી હળદર ઉમેરો. તેમાં ધાણાને લગભગ અડધા કલાક સુધી પલાળી રાખો. પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. સારી રીતે સૂકવી લો અને ઉપર વર્ણવેલ કોઈપણ પદ્ધતિઓનો ઉપયોગ કરીને સ્ટોર કરો. આ પદ્ધતિ ધાણાને 2 થી 3 અઠવાડિયા સુધી રાખી શકે છે. હર્બ કીપર બોક્સનો ઉપયોગ કરો. જે હર્બ કીપર બોક્સ આવે છે એનો કેવી રીતે ઉપયોગ કરો? જો તમે દરરોજ કોથમીર અથવા અન્ય ઔષધિઓનો ઉપયોગ કરો છો તો હર્બ કીપર બોક્સ એક સારો વિકલ્પ છે. તેમાં તળિયે પાણી સંગ્રહ કરવાની જગ્યા અને ટોચ પર વેન્ટિલેશન હોય છે. આ ભેજ અને હવાના પ્રવાહનું સંતુલન જાળવી રાખે છે. આ બોક્સમાં કોથમીર 10 થી 14 દિવસ સુધી તાજી રહે છે. આ ભૂલો ટાળવાની છે. બંધ કન્ટેનરમાં ભીના ધાણાને સંગ્રહિત કરવું એક મોટી ભૂલ છે. તેને ફોઇલમાં લપેટવાથી ભેજ પણ વધે છે. રેફ્રિજરેટરમાં કોથમીર સંગ્રહ કરતી વખતે તેને ફળોની નજીક રાખવાનું ટાળો. ઠંડા કરવાથી તેની રચના અને સ્વાદ બગડી શકે છે. સુકાઈ ગયેલા ધાણાનો ઉપયોગ પણ તમે યોગ્ય રીતે કેવી રીતે કરવો એ પણ જાણી લો. જો ધાણા થોડા સુકાઈ ગયા હોય તો પણ તેને ફેંકી દેવાની જરૂર નથી. તમે તેમાંથી ચટણી બનાવી શકો છો. તેને પુલાવમાં ઉમેરી શકો છો અથવા ધાણાનું તેલ બનાવીને સલાડમાં વાપરી શકો છો. જો તમે ઈચ્છો તો તમે તેને બરફની ટ્રેમાં પણ ફ્રીઝ કરી શકો છો. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો.